નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાઈવેને સમાંતર 12 મીટરનો રસ્તો ખુલ્લો કરાયો। બાપોદ ગાયત્રી એવન્યુ કોમ્પ્લેક્સની 15 દુકાનના માર્જિનના દબાણનો સફાયો। પાલિકાની દબાણ શાખાની ટીમે આજે બાપોદ વિસ્તારમાં હાઈવે પાસે આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં 12 મીટરના રસ્તા પરની 15 જેટલી દુકાનનો સફાયો કરાયો ખુલ્લો કરવામાં આવ્યો છે। શહેરનાથ જીવાડે બાપોદ વિસ્તારના હાઈવેને અડીને આવેલ ગાયત્રી એવન્યુ કોમ્પ્લેક્સના કેટલાક દુકાનધારકોએ રોડને સમાંતર 12 મીટરના રસ્તા રેસા પર પોતાની દુકાનના ગેરકાયદેસર બાંધકામ કરી દીધા હતા। કેટલીક દુકાનોએ દુકાનો થોડા ભાગ તો કેટલાકે આખી દુકાન ગેરકાયદેસર બનાવી દીધી હતી। જે મામલે પાલિકા તંત્રને મળેલી ફરિયાદ મળી હતી તે બાદ તંત્ર બધા દ્વારા અહીં દબાણ કરતા અને નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં તે દબાણ યથાવત રહેતા આખરે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે આજે અહીં પહોંચી હતી અને કેટલીક દુકાનો સંપૂર્ણ તો કેટલીક ભાગી તોડી પાડી 12 મીટરનો રસ્તો ખુલ્લો કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। જી સર, આજે શું કામગીરી કરવામાં આવી રહી છે? PP 43 બાપોદ હાઈવેને સમાંતર 12 મીટર ટીપી રસ્તામાં આવતા દબાણો તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। જી આ